આદિવાસીઓના જળ જંગલ અને જમીનના મામલે અનેક વખત ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે સાંસદ મનસુખ વસાવા તે સવાલો ઉપસ્થિત કરતા હોય છે અને આ જ સરકાર છે તેને ઘેરતા હોય છે અને હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે કોંગ્રેસની અને અમિત ચાવડાએ પણ સણસણતા સવાલો પૂછ્યા છે ભારતીય જનતા પાર્ટીને। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। આદિવાસી વિસ્તારોમાં તે લોકો સાથે જે પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસ જે આદિવાસી લોકો હતા તેમની જમીનો છીનવી લેવામાં આવી છે, તેમને વળતર પણ આજ દિન સુધી નથી મળ્યું અને વિસ્થાપિતોને જે પ્રકારે વાયદા આપવામાં આવ્યા છે તે વાયદા પણ આજ દિન સુધી પૂર્ણ કરવામાં નથી આવ્યા। આવા અનેક સવાલો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવ્યા છે અને આદિવાસી મુદ્દે ક્યારેક સાંસદ મનસુખ વસાવા છે તે પણ આકરા થતા હોય છે, ક્યારેક તે તેમની સરકાર અને ભાજપ છે તેમના સામે પણ રોષ ઠાલવતા હોય છે, અધિકારીઓનો પણ તે ઉપધોળો લેતા હોય છે। હવે આ મામલામાં એન્ટ્રી થઈ છે કોંગ્રેસની અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ આદિવાસી મુદ્દો ઉપાડ્યો છે અને આવતીકાલે આ જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તાર જે તેમનો ગઢ ગણાય છે ત્યાં જન આક્રોશ જે યાત્રા યોજાઈ છે તેનું સમાપન પણ થવાનું છે અને આદિવાસી મુદ્દો જે પ્રકારે આ પ્રમુખે ઉઠાવ્યું છે અને જે પ્રકારે ભાજપને સંભળાવ્યું છે તે પણ આપ સાંભળો। આદિવાસી વિસ્તાર અંબાજીથી લઈને ઉમરગામ સુધી ફર્યા, અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ એના જાતિના દાખલા માટે દર ભટકે છે, દાખલા નહીં મળવાને કારણે એની કારકિર્દીઓ બરબાદ થાય છે। 2006માં કોંગ્રેસની યુપીએ સરકાર વન અધિકારનો કાયદો લાયા, આજે 2026 છે, લાખોની સંખ્યામાં જંગલ જમીનના દાવાઓ પેન્ડિંગ છે, એની સુનવાઈ નથી થતી, એ અધિકાર પત્રો નથી અપાતા, સનદો નથી અપાતી, એવો મોટો આક્રોશ આ આદિવાસી સમાજને જે અન્યાય થાય છે એમાં પણ ઉઠ્યો। ખાસ કરીને સ્કોલરશીપના પ્રશ્નો પણ રજૂ થયા અને આખા આદિવાસી વિસ્તારમાં એ નર્મદા જિલ્લો હોય, દાહોદ હોય, અંબાજી હોય કે આ બાજુ વલસાડ, ડાંગ કે કપરાડાનો આખો વિસ્તાર હોય, એ બધી જ જગ્યાએ આદિવાસી સમાજની જળ જંગલ ને જમીનો પ્રોજેક્ટના નામે છીનવી રહ્યા છે એવી ખૂબ આક્રોશ સાથેની રજૂઆતો પણ મળી। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ત્યાં બધી જ એજન્સીઓ ભાજપના મળતિયાઓને આપી છે અને એ એજન્સીઓ ત્યાંના સ્થાનિક લોકોને નોકરીએ રાખે તો પગારમાં ખૂબ મોટું શોષણ કરે છે એવા પુરાવા સાથેની હકીકતો રજૂ થઈ। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।